જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો। ઘણીવાર આપણે જોઈએ છીએ કે લોકો મંદિરમાં ખૂબ જ શિસ્તબદ્ધ હોય છે, પણ મંદિરની બહાર નીકળતા જ કચરો ગમે ત્યાં ફેંકવો, ટ્રાફિકના નિયમો તોડવા કે લાઇનમાં ન ઊભા રહેવું જેવી બાબતો સામાન્ય બની જાય છે। શું સાચી ભક્તિ માત્ર હવેલીની 4 દિવાલો સુધી જ મર્યાદિત છે, કે પછી આપણો સામાજિક વ્યવહાર પણ આપણી ભક્તિનું જ એક પ્રતિબિંબ હોવો જોઈએ? આજે આપણે નાગરિક ભાવના, સિવિક સેન્સ ને પુષ્ટિમાર્ગના દૃષ્ટિકોણથી સમજીશું। શ્રી વલ્લભાચાર્યજીએ જે પુષ્ટિમાર્ગની સ્થાપના કરી તે માત્ર પૂજાપાઠ નથી, પણ કૃપાનો માર્ગ છે। પુષ્ટિ એટલે ભગવાનનું પોષણ। આ માર્ગની સૌથી મોટી વિશેષતા એ છે કે તે સંસાર છોડવાનું નથી કહેતો, પણ સંસારમાં રહીને, પરિવાર સાથે રહીને કેવી રીતે પ્રભુમય જીવન જીવવું તે શીખવે છે। જ્યારે આપણે પ્રભુની કૃપાનો અનુભવ કરીએ છીએ ત્યારે આપણું આખું જીવન એક સેવા બની જાય છે। પુષ્ટિમાર્ગમાં આપણે અપરસ અને ખાસા, શુદ્ધતા પર બહુ ભાર મૂકીએ છીએ। ઠાકોરજીની સેવામાં કચરો કે અશુદ્ધિનો એક કણ પણ આપણે સહન નથી કરતા। હવે વિચાર કરો, જે વૈષ્ણવ પોતાના ઘરમાં ઠાકોરજી માટે આટલી સ્વચ્છતા રાખે છે, તે ઘરની બહાર નીકળીને જાહેર રસ્તા પર કચરો કેવી રીતે ફેંકી શકે? શું આ પૃથ્વી ઠાકોરજીનું સર્જન નથી? જાહેર સ્થળોએ સ્વચ્છતા રાખવી એ પણ ઠાકોરજીના વિરાટ સ્વરૂપની એક સેવા જ છે। આપણે શ્રી યમુનાજીને માતા માનીએ છીએ, તેમની આરતી કરીએ છીએ, પણ બીજી તરફ એ જ યમુના મૈયા આજે પ્રદૂષણથી પીડાઈ રહી છે। નદીઓમાં કચરો કે કેમિકલ નાખવું એ આપણી શ્રદ્ધા પર એક પ્રશ્નચિહ્ન છે। જો સાચો સેવક ભાવ હોય તો નદીઓની પવિત્રતા જાળવવી એ આપણો ધર્મ બની જાય છે। શ્રદ્ધા માત્ર મંત્રોમાં નહીં, પણ પર્યાવરણના રક્ષણમાં પણ દેખાવી જોઈએ। પુષ્ટિમાર્ગનો એક સુંદર સિદ્ધાંત છે સર્વાત્મભાવ, એટલે કે દરેક જીવમાં ઠાકોરજીના દર્શન કરવા। જ્યારે આપણે ટ્રાફિકમાં કારણ વગર હોર્ન વગાડીએ છીએ કે કોઈની સાથે ખરાબ વર્તન કરીએ છીએ, ત્યારે આપણે સામેની વ્યક્તિમાં રહેલા ઠાકોરજીને ઉદ્વેગ, તકલીફ આપીએ છીએ। નરસિંહ મહેતાએ પણ કહ્યું છે, વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે। બીજાની સુવિધાનો વિચાર કરવો એ જ સાચી વૈષ્ણવતા છે। સાચી નાગરિક ભાવના ત્યારે જ જન્મે છે જ્યારે આપણે આપણા દરેક કાર્યને પ્રભુની સેવા સમજીને કરીએ। ભક્તિ હવેલીના પૂજાગૃહથી શરૂ થાય છે, પણ તે સમાજના દરેક વ્યવહારમાં પ્રતિબિંબિત થવી જોઈએ। ચાલો આ નવા વર્ષે આપણે સંકલ્પ કરીએ કે આપણી ભક્તિ માત્ર મંદિરમાં નહીં, પણ રસ્તા પર, ઓફિસમાં અને જાહેર જીવનમાં પણ દેખાય। જય શ્રી કૃષ્ણ અને સાચી ભક્તિના માર્ગે ચાલો। આ જ્ઞાન વધુમાં વધુ વૈષ્ણવો સુધી પહોંચાડવા વિડીયો શેર કરજો। આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમને આ વાર્તામાં કોઈ સુધારો જણાય અથવા કોઈ વિશેષ માહિતી ઉમેરવા જેવી લાગે તો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવશો, જેથી આપણે સૌ સાથે મળીને માર્ગની સાચી સમજ કેળવી શકીએ। જો આ વિડીયો આપને ગમ્યો હોય તો અન્ય વૈષ્ણવો સાથે જરૂર શેર કરજો। ફરી મળીશું એક નવા સત્સંગ સાથે। શ્રી વલ્લભાધીશ કી જય। જય શ્રી કૃષ્ણ।